નમસ્કાર. ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતીની અંદર પાઠ નંબર 6 એનું આજે આપણે સોલ્યુશન અથવા એના માર્ગદર્શનની જે વાત કરીએ છીએ એ માર્ગદર્શન જોઈએ. તો માર્ગદર્શનમાં પ્રશ્ન નંબર 1 જેની અંદર પ્રવૃત્તિ આપવામાં આવે છે એ પ્રવૃત્તિની વાત કરીએ. આવો આપણા મિત્રોના ઘરે બોલાવીએ, પઠન ગાન જીલ ગાન કરાવવાનું છે. જેની અંદર એક કહી શકાય કે અલગ અલગ વસ્તુઓના ફોટા પણ આપેલા છે અને એની સાથે ચિત્ર સાથે જોડ્યા છે. જેમ કે પાંચીકડા લખ્યું છે તો કે હું તો ગયો તો અમદાવાદને ત્યાંથી લાવ્યો બૂટ, એ તો હતો કારો કૂતરોને થઈ ગયો મોટો ઊંટ. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એવું જ બીજું એક આપેલું છે. આ પાંચીકડાના આપણે ગવડાવવાના અને એને જીલગાન કરાવવાનું હોય છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 2. તો પ્રવૃત્તિ નંબર 2ની અંદર કહેશે કે વાતચીત એટલે કે તમારે પાંખ હોય તો તમે શું કરો. આપણે બાળકો સાથે સીધી જ વાતચીત કરવાની છે કે તમારું દફતર જાદુઈ હોય તો તેમાંથી શું નીકળે. જો તમે સુમંતર થઈ શકો તો તમે શું કરો. આ વાતચીત એની સાથે કરવાની છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 3. અહીંયા દરેક પ્રવૃત્તિઓની તમને સમજ આપવામાં આવશે અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તો આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 3. મજા પડે તેવા ગપ્પા મારો. અહીંયા કહેશે કે વિદ્યાર્થીઓને 1-2 ઉદાહરણ આપી અને બીજા એવા ગપ્પા રજૂ કરવાના કહેવાના છે. પહેલાં પોતાના જૂથમાં કહેશે એક ગપ્પું મારવાનું, ત્યાર પછી જૂથમાંથી એક ગપ્પુ વર્ગ સમક્ષ રજૂ કરવાનું રહેશે. અહીંયા એના ઉદાહરણ આપેલા છે. જોજો કેવું ગપ્પું હોય કે મીનાના પપ્પાની બાઇક તો હોર્ન મારે એટલે ઉડવા માંડે. મેં કાલે કીડી અને હાથીની લખોટી રમતા જોયા. મેં ટીવી ચાલુ કર્યું તો એમાંથી આઈસ્ક્રીમ નીકળ્યો. મને મમ્મીએ પપૈયું આપ્યું, મેં મોઢામાં મૂક્યું તો એ ચોકલેટ થઈ ગયું. મમ્મીએ દૂધની થેલી તોડી તો એમાંથી ભેંસ નીકળી. આ ગપ્પાની વાત હતી. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 4. પ્રવૃત્તિ નંબર 4ની અંદર કહેશે કે ચિત્ર જુઓ અને વાતચીત કરો. અહીંયા એક ચિત્ર આપ્યું છે અને 2-3 મિનિટ તમે જુઓ અને તમારે વિચારવાનું છે. જુઓ તો આ ચિત્ર જોશો તો તમને કંઈક ખ્યાલ આવશે. તો એમાં શું તમને નજર આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણને આ ચિત્રની અંદર હાથી ને પાંખું છે. અહીંયા ગાડી, બસ, ટ્રાફિક પોલીસમેન એ ઊંધા આપેલા છે. એના સિવાય જોઈએ તો અહીંયા સિગ્નલ ઉપર કોણ ઊભું છે તો કે સિગ્નલ ઉપર પોપટ અને મોર ઊભા છે. જોઈએ હવે આ ચિત્રની આગળની વાત. તો અહીંયા આપણને એક વાતચીત કરવાની કહેશે. એ વાતચીતમાં જોઈએ તો કે આ ચિત્રમાં શું છે જે હમણાં આપણે વાત કરી. શું જોવાની તમને મજા પડી. ચિત્રમાં છે તેવું થઈ જાય તો આપણને શું કરીએ. આ ચિત્રમાં વધારે કશું ઉમેરવું હોય તો શું ઉમેરીએ. તો આ જે વાતચીતના મુદ્દા આપ્યા છે એ વાતચીત કરવાની છે. અને એના સિવાય પણ બાળકના અંદર મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પણ તમે સામે પૂછી શકો છો અને એને પણ આવી વાતચીતની ચર્ચા કરી શકાય છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 5. પ્રવૃત્તિ નંબર 5ની અંદર કીધું છે કે વાર્તા સાંભળીએ. અજબ ગજબ નગર. હવે અહીંયા કીધું છે આપણને કે એક હતું અજબનગર, એમાં 3 છોકરા, 2 રહેતા જ નહોતા ને ત્રીજો રહેવા આવવાનો નહોતો. 3 જણા મુસાફરીએ ચાલ્યા. માર્ગે 3 ઝાડ આવ્યા, 2 ઉગ્યા જ નહોતા અને ત્રીજું કોઈ દિવસ ઉગવાનું જ નહોતું. એની હેઠે છોકરા બેઠા
ને 3 તરબૂચ ખાધા. આગળ જોઈએ, એમાં 2 તરબૂચ ખાધા નહોતા. આગળ વાત કરે છે, જોજો. અહીંયા સાથે સાથે બીજું એક ધ્યાન રાખવાનું છે કે આપણે એની ચર્ચા કરી લઈએ પહેલાં, કે છોકરા તો આગળ ચાલ્યા, માર્ગે જતાં 3 નદીઓ આવી, 2માં પાણી જ નહોતું ને 1 નદી સુકાઈ હતી. છોકરાઓએ તો એના પાણી પીધા. અહીંયા સાથે સાથે જુઓ, બાજુમાં એક શબ્દ આપવામાં આવ્યો છે. એ જે શબ્દ આપ્યો છે એમાં અહીંયા અજબ, છોકરા, માર્ગ, ખાધા, આગળ, આ શબ્દોનો આપણે મહાવરો પણ સાથે કરવાનો. આગળ જોઈએ તો એની અંદર છોકરાઓ પાણી પીધા, ત્યાર પછી કહેશે કે પછી છોકરા એક ગામમાં ગયા. ગામમાં 3 ઘર હતા. 2 ઘર તો ચણા વિનાના અને એકને તો ભીંત જ નહોતી. એમાં 3 સોનાના તપેલા, 2 તપેલા ચોરાઈ ગયેલા અને 1 બનાવેલું જ નહીં. આ રીતે આ વાર્તા છે. એ વાર્તાને આપણે સમજીશું તો આપણને વધારે ખ્યાલ આવતો જશે. એમાં જે શબ્દો આવે છે એ શબ્દોની વાત કરે છે. ભીંત, કોથળા, જમવું, માથું, આ બધા શબ્દોની નોંધ રાખી અને ધ્યાન આપવાનું છે. એમાં રાંધ્યા ચોખા, 19 કોથળા ભરી ચોખા હતા, એમાંથી 20 કોથળા ચોખા રાંધ્યા. જમવા નોતર્યા 3 માણસો અને 2 માથા વિનાના ને 1ને તો માથું જ નહીં. માથા વિનાના માણસોએ 20 કોથળા ચોખા ખાધા નહીં, બાકીના 3 છોકરાઓએ ખાધા. તો આ વાત થઈ વાર્તાની. હવે એ વાર્તાના આધારે કહેશે કે સાંભળો અને હસો અને વાતો કરો. તો કે વાર્તા વાંચ્યા પછી તરત પહેલાં 2 વાક્યો બધા વિદ્યાર્થીઓ હસે છે, તે રીતે 2 વખત વાંચી સંભળાવવાના. તો અહીંયા આપણને આપેલું છે કે હું તમને 3 પ્રશ્નો પૂછીશ, 2 હતા નહીં ને ત્રીજો પૂછીશ નહીં. તમારે 3 જવાબ આપવાના છે. 2 જવાબ છે નહીં ને ત્રીજા માટે હું પ્રશ્ન પૂછીશ નહીં. પહેલા ફકરામાં કોની કોની વાત આવે છે, તેમાં જેની જેની વાત આવે છે તે બધા છે. બીજા ફકરામાં કોની કોની વાત આવે છે કે જે નથી. અને ઉદાહરણ મુજબ આપણે ટેબલના ખાના ભરવાના છે. જે ઉપરની વાર્તા હતી એના આધારે જોઈએ તો બોર્ડ પર લખવાનો વિદ્યાર્થીઓ મૌખિક જવાબ આપશે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ આપેલું છે અહીંયા આપણને કે છોકરા કેટલા છે? 3. ખરેખર ના. ખરેખર છે ખરા? તો કે ના. એવો જ વારો કરીએ નંબર 2. તો નંબર 2 ની અંદર માર્ગ 1. ખરેખર છે? હા. તરબૂચ 3. ના. ઘર 3. ના. કોથળા 19. ખરેખર છે? 1. માથા 2. ખરેખર એકે નહીં. તપેલા 3. ખરેખર છે? ના. નદીઓ 3. ખરેખર છે? ના. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 6. વાર્તા ધીમે ધીમે વાંચો. વિદ્યાર્થીઓ તે મુજબ ચિત્ર દોરે અને ભૂસે. તેનું ઉદાહરણ બોર્ડ પર દોરી ભૂસીને બતાવો. અહીંયા તે ઘર છોકરાના ચિત્રો જ દોરે તે જરૂરી નથી. તે ઘરને બદલે ચોરસ, ત્રિકોણ કરે તો પણ યોગ્ય ગણાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને. તો ઉદાહરણની અંદર એવું કીધું છે કે એક હતું અજબનગર, એમાં 3 છોકરા. તો 3 છોકરા દોરવાના. 2 રહેતા જ નહોતા ને ત્રીજો રહેવા આવવાનો નહોતો. એટલે છોકરા પાસે શું કરવાના? ભૂસી નાખવાના. 3 જણા મુસાફરીએ ચાલ્યા. એટલે પાછું જ્યાં મુસાફરીએ જાય ત્યાં રસ્તો દોરવો પડે. એ રહી પ્રવૃત્તિ આપણે નંબર 3ની અંદર કરવાની છે. એટલે કે દોરવાનું છે. અહીંયા તમારે દોરવાનું છે અને પછી પાછું એને ભૂસી નાખવાનું છે. આવી રીતે વળી પાછું તમારે દોરવાનું અને વળી પાછું ભૂસી નાખવાનું. છોકરા દોરવાના થાય તો છોકરા દોરવાના, વળી પાછા ભૂસી નાખવાના. એવી રીતે કરવાનું છે. પ્રવૃત્તિ નંબર 7.
5 બાળકોને આગળ બોલાવો, તેમાંથી એકને કહો કે તેણે વાર્તાની બાજુમાં છાપેલા શબ્દો મોટેથી વાંચવાના છે. તે બાળક શબ્દ વાંચે, દાખલા તરીકે પાણી, તો તમે બાકીના 4 બાળકોને પૂછો કે પહેલા બાળકે શબ્દ યોગ્ય વાંચ્યો કે તેમણે સુધારવો છે. જો ભૂલ હોય તો 4માંથી કોઈ એક બાળકે ભૂલ સુધારે અને બરાબર હોય તો પહેલું બાળક ફરીથી વાંચે. આ રીતે પ્રવૃત્તિ 5-5ના જૂથમાં 3 વાર કરાવી શકાય છે. પ્રવૃત્તિ નંબર 8, વાક્ય સાંભળો. શું કહેશે? પ્રવૃત્તિ નંબર 8, વાક્ય સાંભળો. જો ખોટું હોય તો જીભ બહાર કાઢી હા 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 કરવાનું અને હસવાનું, અને સાચું હોય તો શરીરને જમણી બાજુ વાળી ઉ કરવાનું છે. એમાં નંબર 1, દરેક માણસને 4 હાથ હોય છે. હા 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 આવે. માછલીઓ પાણીમાં રહે છે, તો સાચું છે, તો ઉ કહેવાય. સિંહ માળામાં રહે છે, ખોટું છે. વિમાન પાણીની અંદર ઉડી શકે છે. હા હા હા. રિક્ષાને 3 પૈડા હોય છે, જે સાચું છે, એટલે ઉ આવે. ગરોળી માણસની જેમ ચાલે છે, તો ખોટું છે, એટલે હા 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 કરવાનું. ઘડિયાળમાં 3 કાંટા હોય છે, સાચું છે. તરબૂચ કાપીએ તો ગોટલો નીકળે, ખોટું છે. અને કોથળો દફતર જેવડો હોય છે, એ પણ ખોટું છે. હવે પ્રવૃત્તિ નંબર 9, સાંભળો. જ્યારે હ સંભળાય ત્યારે તાળી પાડવાની. એટલે કે આપણને અહીંયા જે આપેલા શબ્દો છે એમાં જો હ આવે તો આપણે તાળી પાડવાની છે. તો આમાં કયા કયા શબ્દોમાં હ આવે છે તો આપણે એને અંડરલાઈન કરેલી છે. હરણ એમાં આવશે, હરી, પહેરણ, હવન, લુહાર, ત્યાર પછી છે ઉપહાર, હળદર, હલક અને હરખ. તો આ શબ્દોની અંદર આપણને એમાં હનો ઉચ્ચાર થાય છે, ત્યારે આપણે પ્રવૃત્તિમાં ખરેખર તાળી પાડવાની છે. પ્રવૃત્તિ નંબર 10, પ્રવૃત્તિ નંબર 10ની અંદર વાંચો અને ગાઓ. તો અહીંયા આપણને આપેલા જોડકા વાંચવાના છે અને એને ગાવાના છે. એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રવૃત્તિ 10ની અંદર ઝૂલો ઝૂલે ખૂ ખૂ ખૂ, કબૂતરોનું કા કા કા, કાચબો કૂદે હૂપ હૂપ હૂપ, મમ્મીનો વાલો તું તું તું. આવી રીતે આગળ આકાશમાંથી આવે ઉંદર, બિલાડીને બોલાવે ઉંદર, હોંચી હોંચી બોલે ઉંદર, અને ઊંચા કૂદકા મારે ઉંદર. તો આવી રીતે આપણે આ જોડકણા ગાવાના અને બાળકને સંભળાવવાના છે. એવી રીતે કર્યા બાદ પ્રવૃત્તિ નંબર 11, પ્રવૃત્તિ નંબર 11ની અંદર કહેવામાં આવે છે કે ગોતી લો રમો. એટલે કે અહીંયા આપણને નીચે અમુક શબ્દો આપેલા છે, એમાંથી આપણે ગોતવાના છે. જ, હ અને ઉ. તો આપણે જોઈએ પહેલામાં શું છે તો કે ઝરણું. જો જ આવ્યો ત્યાં બોક્સ બનાવ્યું કે ના બનાવ્યું? તો આવી રીતે જ ઉપર બોક્સ બનાવવાનું છે, એટલે ઝરણુંમાં આવશે. પજલ, ઝડપી, ચીજ, ડઝન. એવી રીતે હની અંદર જ્યાં હ આવતો હોય ત્યાં બોક્સ બનાવવાનું છે. જોઈએ તો હંસરાજ, જહાજ, હજાર, હિમાલય અને ઝરહળ. એવી જ રીતે ઊનું. તો ઊનું જોઈએ તો ઉંદરડી, ઉકરડો, ઉકળાટ, ઘઉં અને ઉજવણી. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 12. પ્રવૃત્તિ નંબર 12ની અંદર કીધું છે કે તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો. અહીંયા જુઓ આ રીતે તમારે એને તીરની નિશાનીમાં આંગળી ફેરવવાની છે. 2 નંબરમાં આ કરવાનું છે, 3 નંબરમાં ઊભો લીટો કરવાનો છે. એવી જ રીતે ઘ માટે તમારે આવી રીતે તીરની દિશામાં લીટી કરવાની છે.
એવી જ રીતે અહીંયા આપેલો છે હ અને અળ, તો એમાં હ અને અળ તીરની દિશામાં. આગળ જોઈએ ઉ, તો ઉ તીરની દિશામાં કરીએ તો આવી રીતે બને છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 13, લખો. એટલે કે કાળા પાટિયા ઉપર અક્ષરોને યોગ્ય વળાંકમાં લખી બતાવવાના અને ત્યાર પછી બાળકને પ્લાસ્ટિક બોક્સમાંના અક્ષર કાર્ડ વિદ્યાર્થીઓને બતાવી એનું અક્ષર લેખન સ્લેટમાં કરાવવાનું છે. જોઈએ અહીંયા તો આપણને આપેલા છે એના આધારે આપણે ખાલી જોઈએ તો જ, તો પહેલાં ટપકાવાળો જ ટપકા જોઈન્ટ કરી અને દોડવાનો, પછી જુ, જય, જે, જી, 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 અને ત્યાર પછી જાતે પ્રયત્ન કરી અને આ રીતે જ, જુ એવી રીતે કરવાનું છે. જ પછી એ જ રીતે કરવાનું છે ઘને પણ જે રીતે જની પ્રવૃત્તિ કરી એવી રીતે ઘની પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી છે હ, અળ અને ઉ, તો એને પણ જે ઉપર ટપકા આપેલા એને જોઈન્ટ કરતું જવાનું અને લખવાનું છે અને ત્યાર પછી જાતે પ્રયત્ન કરવાનો છે. હ, અળ અને ઉ ત્રણેયમાં અને ઉમાં પણ. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 14, ફરી ગોતી લો રમત. આના પહેલાં જે ગોતી લો રમત રમ્યા હતા એવી જ રીતે ફરીથી ગોતી લો રમત આવી છે, જેમાં આ વખતે ઘ, અળ અને ઉ એ રમત રમાડવાની છે. એટલે કે આ શબ્દો આપી અને એને એમાંથી આપણે જે ઉપરનો એક શબ્દ કીધો હોય એ ગોતવાનો કહેવાનો છે. જોઈએ તો અહીંયા પહેલું જ આપેલું છે, એમાં ઘંટ આપણે તમે લખી શકો છો, કારણ કે ઘને આપણે શોધવાનો છે. તો ઘંટ, પાઘડી, રઘુ, મધમઢાર. અહીંયા એવી રીતે શોધવાનું છે ન, અળ, તો નળ, જળહળાટ, બાવળ. આવી રીતે જ્યાં જ્યાં અળ દેખાય ત્યાં બોક્સ બનાવવાનું છે. એવી રીતે અહીંયા ઊન, ઊંઘ, ઉડ, ઉછળકૂદ જેવા શબ્દો આપેલા છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 15. 15 નંબરની પ્રવૃત્તિની અંદર કીધું છે કે વર્તુળમાં રહેલા અક્ષર શબ્દોમાંથી શોધી તેને ફરતે ગોળ કરો અને અક્ષર આવતો હોય તેવો શબ્દ બોક્સમાંથી શોધી 2 વાર લખવાનો છે. તો અહીંયા આપણે આવશે જ, આમાં કયો શોધવાનો છે જ, અને અહીંયા એક શબ્દ આપેલો છે આમાંથી શોધવાના છે. તો કયા આવે તો કે ઝૂલ. કયો આવશે ઝૂલ. એટલે આપણે અહીંયા ઝૂલ 2 વખત લખ્યું છે. આગળ જોઈએ તો હરી, હરી, ઘણા, ત્યાર પછી અહીંયા ઘણા, જળ, તો જળ 2 વખત લખવાનું, ઉજાસ એ પણ 2 વખત લખવાનું છે. જોઈએ આગળ પ્રવૃત્તિ નંબર 16. પ્રવૃત્તિ નંબર 16માં કહેશે કે વાંચો, તમે જે કામ ન કરી શકતા હોય તેને છેકી નાખવાનું છે. આ ફકરો વાંચતા વાંચતા કહેવાનું છે જે કામ નથી કરી શકતા એને છેકવાનું છે. બીજું વાતોગરો કહે છે મારા ઘરમાં હું મોડો ઉઠું છું, પણ આપણે ઉઠતા ના હોય તો આપણે એને છેકી નાખવાનું છે. હું હજી ઘણો નાનો છું પણ કપડાં જાતે પહેરું છું. ના પહેરી શકતા હોય તો છેકી નાખવાનું. દફતર ઝટપટ ભરું છું, હું ખૂબ ઝડપથી દોડું છું. વળી જમીનને થઈને જાતે ધોઉં છું. જમીનને થાળી જાતે ધોઉં છું. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 17. પ્રવૃત્તિ નંબર 17ની અંદર કહેશે કે અહીંયા આપણને 2 ભેદ આપેલા છે, એક ઉ અને એક ઉ. તો કૌવો એટલે કે કૂવો એને ભેગું કરીએ, અને પઉલાવ એટલે કે ફૂલાવ.
અહીંયા આવશે બનશે કુહુ, છુમંતર, દૂધ અને રામુ. ખજૂર, શેતુર, પૂજા અને વાળું. આગળ જોઈએ તો 9 નંબરમાં ચાકુ અને 10 નંબરની અંદર મજૂર. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 18. પ્રવૃત્તિ નંબર 18ની અંદર સૂચના આપવામાં આવી છે ઉ અને ઉ વાળા શબ્દ છૂટા પાડો. તો અહીંયા પાડતી વખતે ખ્યાલ આવી જશે છૂટા પાડવામાં. તો કુહાડી, પહેરવું, વાળું, કાચું, બહુચર, ફળિયું અને તાળું જે ઉમાં આવશે. જ્યારે મૂળ, શેતુર, ઝૂલણ, કુદાકુદી, ખૂબ, ધૂન અને હૂક એ ઉમાં આવે છે. આગળ જોઈએ તો વાંચો અને ખૂટતું હોય તે લખો. પ્રવૃત્તિ નંબર 19. તો અહીંયા આપણે સામસામે જોડકા જોડવાના આપેલા છે, જેને જોઈએ તો ખ્યાલ આવી જશે કે પહેલું છે કે ઉદય. ઉદય ખાલી જગ્યા ખા. તો શું ખાવાનું કહે છે? લાડુ. તો આપણે એને લાડુ સાથે જોઈન્ટ કરવાનો છે. એવી જ રીતે ચકલી ગીત ગાઈ રહી છે. તો ચકલીને અહીંયા જોઈન્ટ કરી દેવાની છે. ખાલી જગ્યાથી દાંત સાફ ન કરાય. તો કે સાબુથી દાંત સાફ કરાય નહીં. મેડમ ખાલી જગ્યા ઉપર બેસતા નથી. તો કે મેડમ એ ખુરશી ઉપર બેસતા નથી. મારા દાદાના બૂટ છે. તો બૂટ સાથે એને જોઈન્ટ કરવાનું રહેશે. બરાબર. આગળ જોઈએ તો આ ઊંટ સૂતેલું છે. તો ઊંટ સામે એરો કરવાનો રહેશે. અહીંયા વારા ફરતે અર્લી રીડરની જે બુક છે એકમ નંબર 6 માટે શબ્દો અને વાક્યના પ્રયોગ માટે સ્લેટમાં એને લખાવી શકાય છે. આગળ પ્રવૃત્તિ નંબર આવ્યા 20. ચિત્ર જોઈ લો અને શબ્દ લખો. તો પહેલું ચિત્ર કેનું છે? તો કે ચકલી, મુગટ, બૂટ. આગળ જોઈએ તો એમાં તરબૂચ, સૂરજ, જબલું. ત્યાર પછી હરણ, ઘર અને નળ. પ્રવૃત્તિ નંબર 21. પ્રવૃત્તિ નંબર 21ની અંદર સૂચના આપી છે કે 3ના જૂથમાં બેસો. આ શબ્દો એકબીજાને વાંચી સંભળાવો. એટલે આ શબ્દો છે એને વાંચવાના છે. જોઈએ આપણે ઝાકળ, ખીચડી, કુકડી, નળાકાર, આજુબાજુ, તળાવ, મેદાન, ઝાડ. આવી રીતે વંચાવવાના છે. પ્રવૃત્તિ નંબર 22. પ્રવૃત્તિ નંબર 22ની અંદર કીધું છે કે કોણ ગુમ થયું રમો. એટલે કે શબ્દ કાર્ડનો ઉપયોગ કરી અને પછી આંખો બંધ કરાવી શબ્દ એક ભૂસી નાખવાનો છે અને શોધવાનો કે ભાઈ કોણ ગુમ થયું છે. જેમ કે આપણે હરણ લખ્યું હોય તો એને દેખાતું હોય હરણ, પણ આપણે ચેકી નાખવાનો છે અને પછી એને આંખો ખોલીને પૂછવાનું છે. તો એ કન્ફ્યુઝ થઈ જશે કે અહીંયા શું હશે એમ. એવી જ રીતે હવે પ્રવૃત્તિ નંબર 23ને જોઈએ. તો પ્રવૃત્તિ નંબર 23ની અંદર મોટેથી વાંચો, નમૂના મુજબ વાક્યનું અનુલેખન કરો અને તે વાક્ય સ્લેટ અને નોટબુકમાં પણ લખો. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એમને એમ અહીંયા લખી નાખવાના છે અને એનો મહાવરો કરવાનો છે. એમાં નંબર 2 જોઈએ કે ઝૂંપડી પાસે ઝાડ છે. તો એવું ને એવું અહીંયા બાજુમાં લખી દેવાનું, ઝૂંપડી પાસે ઝાડ છે. હરણ કૂદકા મારે છે. તો એમને એમ લખી દેવાનું, હરણ કૂદકા મારે છે. તો અહીંયા આપેલા બધા વાક્યોનું અનુલેખન કરવાનું છે. જોઈને એવી જ રીતે આમાં લખી નાખવાના રહેશે. આગળ જોઈએ તો અનુલેખન કરી દરેક વિદ્યાર્થીને બોલાવી અને આ વંચાવવાના છે અને એને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ પક્ષીનું નામ કયા વાક્યમાં છે, અથવા ઘટાદાર શું છે,
ઝાડ વાક્ય કયામાં આવ્યો છે? તો આવી રીતે અલગ અલગ એના પ્રશ્નો પૂછી શકાય છે. પ્રવૃત્તિ નંબર 24. બાળકોને નીચેના વાક્યો વારંવાર બોલવા કહો. હવે આપણે આ જે પ્રવૃત્તિ 24 એની અંદર કીધું છે કે જે વાક્યો આપેલા છે તે વાક્યોને એને વારંવાર બોલવા કહેવાના છે. આપણે અહીંયા નમૂના રૂપ કહીએ તો બોલીએ તો કે અડદ ઉપર બળદ બેઠા, ઊંટ બળદ અડદ ખા. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઊંટ સૂટ ખા. ઊંટ ઊંચા, ઊંટ કી પીઠ ઊંચી, ઊંચી પૂછ ઊંટ કી. તો એને વારે વારે બોલાવવાના છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 25. રેલગાડીની રમત. આ બાળકોને રેલગાડીની રમત રમાડવાની, એની અંદર સુખ સુખ બોલતું જવાનું અને ખંજરી વગાડતી જવાની છે. અને જ્યારે જે બંધ થાય ત્યારે એ જૂથ પાસેના કાર્ડ એને વાંચવાની કહેવાનું છે. ગાડી, વાડી, પહાડ અને તાળ. પછી પાછું ફરીથી એ જે રમત હતી એ ચાલુ કરવાની. અને ફરી જો એ આવીને ઊભા રહે તો પડ, વાવડ, દરિયા, માળિયા એ બધા શબ્દો વાંચવાના છે. અક્ષર આધારિત બે શબ્દો લખો. અહીંયા આપણને આપેલા છે અક્ષર. અક્ષરમાં જોઈએ તો લ, જ, અળ અને ધ. એના આધારે બે શબ્દો કીધા. તો લ આધારે લખ્યા લખોટી, લાડુ, જબલું, ઝાડ. તો એવા જ અહીંયા પણ તમે લખી શકો છો આ બંને શબ્દો. એવું ને એવું નીચે છે. તો અહીંયા આપેલા છે ટ, ખ, મ અને પ. તો ટમાં બનશે ટપાલી, ટપકું, ખટારો, ખાણ. ત્યાર પછી બનશે પરબ, પાણી. તો આવી રીતે લખી શકાય છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 26. ચાલો ગપ્પાની ગાડી કવિતા ગાઈએ. અહીંયા એક કવિતા આપેલી છે અને કેવી છે કવિતા? ગપ્પાની ગાડી. તો ગપ્પાની ગાડીમાં પહેલાં કહેશે કઈ રીતે ગાન? ગપ્પા કેરી ગાડી દરિયામાં છે વાડી, વાડીમાં એક ઊંચું તાડ, તાડની ટોચે બેઠો પહાડ, પહાડ બેઠો પેડા ખાય, વાંદર પાણી પાણી થાય, પેડા ખારા ખટા છે, આબમાં તો પાટા છે. આવી રીતે આ રેલગાડીની કાવ્ય ગાન કરવાનું છે અને ગાતા ગાતા છેલ્લે સુધી પહોંચવાનું છે. અને છેલ્લે આવીએ એટલે પહાડનું કોઈ પડ નહીં, વાઘાના કંઈ વાવડ નહીં, તોય આગળ દોડી ગપ્પા કેરી ગાડી. અને આપણે આ કાવ્ય અહીંયા પૂર્ણ કરવાનું છે. આ ગાન કર્યા પછી આગળ એના આધારે વાતચીત કરવાની છે. કેવી વાતચીત કરવાની છે? તો કહેશે કે ડુંગર ઉપર શું શું હોય? તો એ આપણે જો કાવ્યનું ગાન કરીએ તો એની અંદર આવતું હોય છે અને બાળકોએ જોયું હોય તો એનો જવાબ તમને આપશે. આપણી નિશાળમાં ઓટલો છે. કવિતામાં છે વાતો કોઈ તમને કહે તો તમે એમને શું કહેશો? આવા અલગ અલગ પ્રશ્નો પૂછવાના છે. શું ખાટું અને શું મીઠું લાગે? પેડા કેવા લાગે? આવા પ્રશ્નો પૂછી એની સાથે વાતચીત અને ચર્ચા કરવાની હોય છે. આગળ જોઈએ તો ગપ્પાની ગાડી ગીતમાં મૂળાક્ષરો ગણીને લખો. ગપ્પાની ગાડીમાં કેટલા મૂળાક્ષરો આવે? તો કે ગ 3 વાર, ડ 21 વાર, ઘ 24 વાર, હ, ખ, વ, જ 2 વાર, અણ 2 વાર, ટ 4 વાર, લ 4 વાર, દ 8 વાર અને મ 4 વાર આવે છે. પણ તેમ છતાં દરેકે પોતાની રીતે દરેક વખત આ અક્ષર જે મૂળાક્ષર આપે એને ગણવાનું અને ત્યાર પછી લખવાનો રહેશે. આપેલ સૂચના પ્રમાણે ચિત્ર દોરતા જાઓ. તો અહીંયા ચિત્ર દોરવાનું કીધું છે. શું કીધું છે? તો કે ઝાડ દોરો. પહેલું શું કીધું? ઝાડ દોરો. તો આ ઝાડ અહીંયા દોરાઈ ગયું. ઝાડથી દૂર ઘર જોયું તો ઘર દોરાઈ ગયું. ઘર ઉપર ધજા દોરો, ધજા આવી ગઈ. ઝાડની નીચે ઉંદર અને ઝાડમાં હિંચકો બાંધેલો છે. ઝાડ ઉપર ઘુવડ. તો આ છઠ્ઠા નંબરનું જે છે એ ઝાડ ઉપર ઘુવડ અહીંયા દેખાય છે. અને એન્ટેના પણ છે. જો એ ઝાડની નીચે ઉંદર દેખાશે, અહીંયા ઉંદર અને અહીંયા હિંચકો. તો આવી રીતે દરેકે
પોતાની ચિત્રપોથીમાં સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. જોઈએ આગળ. પ્રવૃત્તિ નંબર 27. સાચું કે અજબ ગજબ કહો. સાચું હોય તો અજબ ગજબ કહેવાનું છે. બરાબર. પહાડ પેડા ખાય. જો સાચું થતું ન હોય તો અજબ ગજબ બોલવાનું છે. પહાડ પેડા ખાય તો અજબ ગજબ, કારણ કે સાચું નથી. ઢેલ લાડવા બનાવે, અજબ ગજબ. રેલમાં માણસો બેઠા, સાચું. શરબત ખાટો મીઠો લાગે, સાચું. અને ચાંદો અને તારા રાતે દેખાય, તો એ પણ સાચું. ડબ્બા નંબર 3 અને 5 ફરીથી આપણે ગાન કરવાનું રહેશે. પ્રવૃત્તિ નંબર 28. પ્રવૃત્તિ નંબર 28ની અંદર સૂચના આપે છે કે ગાડીના ડબ્બા જુઓ, જવાબ શોધો, કહો અને લખો. તો અહીંયા મૌખિક રીતે આપવાના છે જવાબ, અને એ જવાબ ગાડીમાં ક્યાં છે તે શોધવા માટે મદદ કરવાની છે. તો પહેલા પ્રશ્ન જે પૂછ્યો છે, તાળની ટોચે શું બેઠું છે? પહાડ. પહાડ શું ખાય છે? પેંડા. પાટા ક્યાં છે? આભમાં. અને રેલને કોણ હંકારે છે? ઢેલ. પાંદે પાંદે શું ઉગ્યું છે? ચાંદ. દરિયા વચ્ચે શું છે? ઓટલો. પહાડ કોણ ખોવાયું છે? તો કે ભાઈ પહાડ. કોના વાવડ નથી? તો કે વાઘરના વાવડ નથી. આગળ. દરિયામાં શું છે? તો કે ઓટલો. દરિયામાં શું ડૂબ્યું? તો કે વાડી. આગળ જોઈએ તો કે ઉદાહરણમાં આપ્યા મુજબ શાક, શાક, તાક એ સરખા સંભળાય તેવા શબ્દો બોલવાના છે. પ્રવૃત્તિ નંબર 29માં સરખા શબ્દો બોલો. એક સરખો પ્રાસ આવતો હોય, જેમ નાક, શાક, તાક, વાંક, આવી રીતે. જોઈએ એની અંદર. અહીંયા પ્રવૃત્તિ નંબર 30. પ્રવૃત્તિ નંબર 30ની અંદર સૂચના આપી છે કે સાંભળવામાં સરખા લાગતા શબ્દો કયા છે, અને જે સરખા ન હોય તેના ઉપર ચોકડી મારવાની છે. તો પહેલી લાઈનની અંદર જોઈએ કે ગાડી. તો ગાડી તો જાડી અને સાડી. કોડી આ અલગ પડે છે, એટલે આપણે એને શું કર્યું છે? ચોકડી મારી છે. ત્યાર પછી બેલ, તો અહીંયા આપ્યું છે મિલ, એટલે એને ચેકો મારે. બાકી સેલ અને તેલ. ખસ, હસ, વીસ અને બસ, અહીંયા શું આવશે? ચેકવાનું 20. બાઘો, આઘો, વાઘો અને જાગો. તો જાગો એ અલગ પડે છે, એટલે એને આપણે દૂર કરીશું. પાદ, ચાંદ, ફાંદ અને આપેલું છે ગંધ, તો એમાં આપણે ગંધને ચેકો મારીશું. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 31. પ્રવૃત્તિ નંબર 31માં સૂચના આપી છે કે સરખા સંભળાતા શબ્દો ઓળખો. સરખા જે શબ્દો સંભળાતા હોય, બે પંક્તિ વાંચો અને વિદ્યાર્થી તેમાં સરખા સંભળાતા શબ્દો ઓળખતા જશે. અહીંયા આપ્યું છે, જોઈએ આપણે. જેમ કે પહેલામાં આપેલું છે જ, તો કયો આવશે? જ. એવી જ રીતે અહીંયા આપ્યું છે ગ, તો અહીંયા આવશે ઘ. હ, તો અહીંયા આવશે હ. આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે અળ, તો અળમાં અળ આવી ગયો. તો આવી રીતે સામસામે જોઈન્ટ કરવાનું છે ઉ અને ઉ. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 33. 33 નંબરની પ્રવૃત્તિમાં કહે છે સાંભળીએ, લખીએ અને વાંચીએ. એટલે કે આપેલા અક્ષરને પહેલાં છૂટા છૂટા છે એને ભેગા કરી સંભળાવવાના. જેમ કે જ, ગ, મ, ગ. પછી એના બોક્સમાં ભેગા કરવાના છે. એ બોક્સમાં લખ્યા અને ત્યાર પછી એને વાંચવાના છે ઘૂંટીને. જગમગ. એવી જ રીતે અહીંયા છે હકદાર, તો હકદાર. ઘડિયાળ, તો ઘડિયાળ.
આવી રીતે એને કરવાનું છે. એવી રીતે અહીંયા શબ્દો આપેલા છે, એને ભેગા કરવાના છે અને બોલવાના છે. તળાવ તો તળાવ, એવી રીતે. ઉદય તો કે ઉદય. જોઈએ આગળ પ્રવૃત્તિ નંબર 34. 34 નંબરની પ્રવૃત્તિમાં આપેલું છે કે વાંચો, લખો, ફરી વાંચો. જેમાં અહીંયા આપણે વાંચવાનું કીધું છે કે હેતલ હિંચકે ઝૂલે છે. અહીં બાજુમાં લખવાનું હેતલ, હેતલ હિંચકે, હેતલ હિંચકે ઝૂલે, હેતલ હિંચકે ઝૂલે છે. એવી જ રીતે નમૂનારૂપ આગળ બીજું જોઈએ તો અહીંયા આપેલું છે હેતલ. શું આપેલું છે? હેતલ, હેતલ ટપકતો, હેતલ ટપકતો નર, હેતલ ટપકતો નર જુએ અને હેતલ ટપકતો નર જુએ છે. આગળ જોઈએ તો ત્રીજું આપેલું છે તે ઝટપટ દોડે અને તે ઝટપટ દોડે છે. આગળ જોઈએ તો બીજું એક આપેલું છે એવું જ ઉદાહરણ અને નળ બંધ કરે અને નળ બંધ કરે છે. આવી રીતે એક શબ્દ, ત્યાર પછી અધૂરું વાક્ય જોડતું જવાનું અને સંપૂર્ણ એક વાક્ય બનાવવાનું છે. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 35 લંગડી કૂદ રમવાની છે. જે મેદાનની અંદર રૂમમાં ઠીકરા દાવ રમતની જેમ જ મેદાન દોડવાનું અને એમાં જ, હ, ઘ, અળ, ઉ અને જુ, હુ, ગુ, રુ અક્ષર લખવાના અને એને લંગડી રમાડવાની છે. આગળ જોઈએ તો નવી પ્રવૃત્તિની અંદર પ્રવૃત્તિ નંબર 36 ચિત્રના નામ શોધો અને લખો. એટલે અહીંયા જે ચિત્ર આપેલા છે એના નામ આપણા બોક્સમાંથી શોધવાના છે. જેમ કે અહીંયા જોઈએ ઘર લખ્યું તો ઘર ક્યાં છે? તો કે આ રહ્યું ઘર. ત્યાર પછી આપણે કીધું ઘડિયાળ તો ઘડિયાળ. ત્યાર પછી આપણે કીધું છે અહીંયા કે ભાઈ નખ તો અહીંયા લખ્યું છે નખ. આગળ જોતા જઈએ તો ઘુવડ તો અહીંયા આપેલું છે ઘુવડ. આવી રીતે આપણે આપેલા ચિત્રના આધારે નામ શોધી અને અહીંયા લખવાના છે. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 37 નંબરની પ્રવૃત્તિની અંદર આપણને અહીંયા કાનો, રસોઈ, દીર્ઘઈ, રસ્વ, દીર્ઘ મૂકી વાક્ય પરથી વાંચવાના છે. તો ક્યાં ક્યાં મૂક્યા છે? તો કે ન દ આપ્યું હતું ત્યાં નદી કર્યું, એટલે કે નદીમાં હોડી ચાલે છે. નદી પર પુલ બને છે. વાળમાં ગુલાબનું ફૂલ છે. જોજો ક્યાં સુધારો થયો છે. ઘુવડ એટલે ઘુવડ રાત્રે ઊંઘે છે. ઘડિયાળમાં 6 વાગેલા છે. મારા દાદા જાગે છે પણ હું 7 વાગે જ જાગું છું. પ્રવૃત્તિ નંબર 38 મોટેથી વાંચો અને લખવાના. અહીંયા આપેલા છે એ વાંચતું જવાનું અને લખવાના છે. ઝાંઝર ઝાંઝર ઝણકે છે. ઝીલનું ઝાંઝર ઝળકે છે. ઝીલનું ઝાંઝર ઝણક ઝણક ઝણકે છે. એવી જ રીતે બીજું એક છે જેમાં કહેશે હળ તો હળ રમેશ હળ હાંકે છે. રમેશ વાડીમાં હળ હાંકે છે. રમેશ વાડીમાં હળવે હળવે હળ હાંકે છે. પ્રવૃત્તિ નંબર 39 વાંચો અને લખો. તો અહીંયા આપણે વાંચતું જવાનું અને લખતું જવાનું છે. અહીંયા અલગ વાક્યો કરેલા છે તો જોઈએ એના. આ ઝાડ છે તો અહીંયા પહેલું વાક્ય બની ગયું. ઝાડની પાસે ઘર છે. ઘરમાં જીનલ રહે
છે. જિનલના પગમાં ઝાંઝરી છે. ઝાંઝરી જણજણ કરે છે. આગળ જોઈએ એની નીચે તો એ જ જે ફકરો છે એને લખતું જવાનું છે. જિનલ હિંચકે ઝૂલે છે, મમ્મી કપડાં ગોઠવે છે. ઉંદર ઊન કાપે છે, જિનલ ઉંદર પકડે છે. ઉંદર દરમાં જાય છે. પ્રવૃત્તિ નંબર 40. પ્રવૃત્તિ નંબર 40માં કીધું છે કે વાંચી માર રમત રમો અને શબ્દો વાંચી તેને દડો મારી પાડી દો. આ રમત રમાડવાની છે વર્ગની અંદર, જેમાં શબ્દ પત્તા છે એ હરોળમાં ઊભા ગોઠવવાના અને ત્યાર પછી બાળકને દડો આપી અને શબ્દ ધ્યાનથી જોઈ લેવા કહેવાનું અને તમે જે કહી હશો એ શબ્દ લખેલા શબ્દ પર દડો મારવાનો છે અને એને ઓળખવાનો છે. આગળ પ્રવૃત્તિ નંબર 41, જેમાં પ્રવૃત્તિ નંબર 41ની અંદર જળ, હ, ઘ, અળ, ઉ આધારિત શબ્દો અને વાક્યો સાંભળીને લખવાના છે. જેમ કે અહીંયા આપેલા છે જનક, ઝાકળ, હરણ, હાથ, ઘર, ઘુવડ અને અહીંયા વાક્યો જેને આપણે શ્રુતલેખન કહીએ છીએ તે શ્રુતલેખનની અંદર વાક્યો આપેલા છે. તે વાક્યો જોઈએ આપણે તો નંબર 1, નદીમાં હોડી ચાલે છે, ઘુવડ રાત્રે ઉડે છે, મારા દાદા જાગે છે અને નદી પર પુલ બને છે. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 42, અક્ષરવાળું ચિત્ર દોરો. એટલે કે અહીંયા જે અક્ષર આપેલો છે એ અક્ષરવાળું ચિત્ર આપણે દોરવાનું છે. તો પહેલા ચિત્રની અંદર આપણને ઘ આપેલો છે તો આપણે અહીંયા ઘર દોરીએ છીએ. એવી જ રીતે અહીંયા જ આપેલો છે તો આપણે અહીંયા ઝાડ દોરવાનું રહેશે. અહીંયા અળ છે તો અહીંયા આપણે નળ દોરવાનો રહે અને અહીંયા હ છે તો અહીંયા હળ દોરવાનું છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 43. પ્રવૃત્તિ નંબર 43માં એવું કહેશે કે બંને બાજુથી વાંચો, તમે શું નવાઈ છે તે કહો. તો અહીંયા જોઈએ ન, મ, ન. હવે બીજી બાજુ વાંચીએ ન, મ, ન. તો અહીંયા આ એવા શબ્દો છે કે જે બંને સાઈડથી બોલીએ તો એક સરખું જ બોલાય છે. એવી બાળકને પણ સમજ આપવાની છે. અહીંયા ફરી યાદ કરાવી લેવાનું જ્યારે એકમ પૂરો થાય છે ત્યારે પ્રવૃત્તિ નંબર જે 44 છે એ ફરી યાદ કરીએ એની છે. એટલે કે જે પ્રવૃત્તિ કરાઈ છે એની આપણે આ પ્રશ્નોત્તરી કરી અને પ્રવૃત્તિને પૂર્ણ કરાવી શકીએ છીએ. અહીંયા બીજું એક આપેલું છે હસહસાટ 45 નંબરની પ્રવૃત્તિમાં. જોઈએ શું કહેશે હસહસાટમાં. તો કહેશે કે આ ટીવી કેટલાનું? તો મનુ કે 20,000નું. કનુ અરે આ તો બહુ મોંઘું કહેવાય, એવી શી ખાસિયત છે આ ટીવીમાં? મનુ આ ટીવી લાઇટ ગયા પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. કનુ અરે વાહ, તો પેક કરી દો. અહીંયા આપણું આ એકમની અંદર અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આટલું શીખી લઈએ. તો આટલું શીખી લઈએની અંદર જોડકા આપવામાં આવ્યા છે. જોડકાને જોઈન્ટ કરવાના છે. તો એમાં પહેલામાં જોઈએ આપણે કે મારું ઘર મને ગમે છે. તો અહીંયા ઘર નીચે આપેલું છે ત્યાં ઘર સાથે એને જોઈન્ટ કરવાનું છે કે મારું ઘર મને ગમે છે. ત્યાર પછી હરણ લીલું ઘાસ ખાય છે. તો હરણ હજુ અહીંયા નીચે આવેલું છે તો હરણમાં અહીંયાથી આપણે આ રીતે જોઈન્ટ કરવાનું છે. હરણ લીલું ઘાસ ખાય છે. નળમાંથી ગરમ પાણી આવે છે. તો અહીંયા નળ સાથે એને જોઈન્ટ કરવાનું. ઊનનું સ્વેટર શિયાળામાં પહેરવું ગમે, અહીંયા આવશે. અને માસી નાની બહેનનું જબલું લાવે તો જબલું અહીંયા છે. તો આવી રીતે આપણે અહીંયા જોડકા જોઈન્ટ કરવાના છે. બીજો પ્રશ્ન જે એમાં છે આટલું શીખીએ એની અંદર વાત કરે છે કે અક્ષરો
ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તેને શબ્દ ફરીથી લખો. એટલે અહીંયા ઝૂંપડી અને ઝરણું. તો જ્યાં જ છે ત્યાં આપણે એને ઓળખી અને ગોળ કરવાનું છે. અને એ બંને શબ્દોને ફરીથી આપણે લખ્યા ઝૂંપડી અને ઝરણું, 2 વખત લખ્યા, ઝરણું અને ઝૂંપડી. તો એ રીતે 2 વખત લખવાના. બીજો શબ્દ છે હૂંફ અને હરણ, ઘર અને ઘસઘસાટ, નળ અને પાળી, ઉંદર અને ઉના, ઊન અને ઊંઘ. આ શબ્દને બધાય ગોળ કરવી અને પછી બાજુમાં લખવાના છે. નંબર 3, આટલું શીખ્યામાં નંબર 3માં કહે છે અક્ષરને માત્રા લગાવી વાંચો. એટલે કે અહીંયા આ જે માત્રા લગાવી જા, જી, જી, જુ, જુ, જે, જય, એવી રીતે દરેક અક્ષર છે એને માત્રા લગાવવાની છે અને એને પછી વાંચવાની છે આવી રીતે લખીને. આટલું શીખ્યામાં નંબર 4માં કહેશે કે કોષ્ટકમાંથી છુપાયેલા શબ્દો શોધીને લખવાના છે. તો અહીંયા આપણે એક જોઈએ ઉનાળો, જે અહીંયા લખાયો છે. ત્યાર પછી તળાવ, જે અહીંયા લખાયું છે. ત્યાર પછી ઘાસ, જે અહીંયા લખાયું. કુંવળ, જે અહીંયા લખાયું છે. જુવાર, જે અહીંયા લખાયેલું છે. અહીંયા લખાયેલું છે. અને બાકીના 2 શબ્દો તમારે શોધીને લખવાના છે. કયા 2 શબ્દો અંદર છુપાયેલા છે એ તમારે શોધી લેવાના છે. આગળ જોઈએ આટલું શીખીએમાં નંબર 5. નંબર 5ની અંદર એવું કીધું છે કે શબ્દો વાંચો અને લખો. તો અહીંયા જે શબ્દ આપેલા છે એને વાંચતું જવાનું, લખતું જવાનું. ઝાડ, કુવળ, આજુબાજુ, ઝૂલ, ઉત્તર, જુવાર, ઘાસ, તળાવ અને હિસાબ. અહીંયા વાક્ય આપેલા છે, વાક્યને વાંચવાના અને લખવાના છે. તો વાંચતું જવાનું અને લખતું જવાનું છે. જોઈએ તો કપડાં સુકવવા માટે હુકમાં દોરી બાંધી છે. ઘુવડ રાત્રે પણ જુએ છે. ઊંટ રણનું વહાણ છે અને રણની ડોકે ઘૂઘરી બાંધી છે. હરણની ડોકે ઘૂઘરી બાંધી છે. તો અહીંયા ધોરણ 1ના અધ્યયન સંપુટના એકમ નંબર 6 અજબ નગરની વાત પૂર્ણ થાય છે. અહીંયાનું માર્ગદર્શન તમને આપવામાં આવ્યું અને એનું સોલ્યુશન આપે, જે માર્ગદર્શન તમને તમારા એકમમાં શીખવવામાં મદદરૂપ રહેશે. આવજો.